દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય. ગરીબમાં ગરીબ માણસ હોય એને સૌથી પાછળ રહી ગયો હોય એને માટે સૌથી વધારે મદદ કરવાની જરૂર હોય. અને એ કામ કરવામાં આપણે પૂરી તાકાત, ભગવાને જે મને શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો પ્રયત્ન એના માટે ભેગા મળીને કરશું. સમજણે છે ભગવાને આપી છે. અને આટલું મોટું મન સાથે તમે બધા આખો સમાજ બેઠા હોય તો કેવડું મોટું કામ થાય. પણ મારી તમને બધાને એક પ્રાર્થના છે કે આ સંકુલનું તમે શરૂઆત તો કરી. વાવની અંદર બેઠા ત્યારે મારી પાસે બધા આવતા, આવીને અહીંયા ઘણા બધા આગેવાનો છે. મને આજે ઘણા બધા આજે નથી વિહોભાઈની, બાકી કેટલાક પણ અહીંયા બેઠા છે. તો મને બધા કહે સાહેબ કે જમીનનું કંઈક એને થઈ જાય ને તો ખૂબ સારું. મેં કીધું જમીનનું એને એવું નહીં, તમે નક્કી કરો, તમે સપનું જુઓ, સંકલ્પ કરો અને પછી પુરુષાર્થ કરો, પરિણામ મળશે. એટલે પણ કે હવે આવડું મોટું કોણ કરે? મેં કીધું તમે એક વાર એવું તો નક્કી કરો કે આપણે કરવું છે કામ. એટલે મેં બધા આગેવાનોને બોલાવીને એક દિવસ ગાંધીનગર બોલાયા અને મેં કહ્યું તમે નક્કી કરો તમારે કરવું છે. પહેલી વાત તો શરૂઆત ત્યાંથી કરો અને એક ટીમ બનાવો કે કોણ અમારે ભોગ કોણ આપશે, આખો સમાજ આપશે, પણ તમે 10 લોકો એવા કહો કે અમારે આ જ કામ કરવાનું છે. આવું નક્કી પહેલા કરો. કારણ કે એ તો બધું કરીએ પણ પછી પૈસા આવડું બધું ના કોણ કરે, ક્યાંથી થાય. એ ટાઈમે મેં એક શબ્દ વાપર્યો હતો કે તમે સારા સંકલ્પ સાથે શરૂઆત કરો, કોઈના આદર્યા અધૂરા રહેતા નથી. મને કીધું તમે આ કહો છો પણ પછી ભેગું, મેં કીધું તમે ચિંતા ના કરશો, હું બેઠો છું ને, બધું થઈ જશે. તમે મહેનત કરો, તમે શરૂઆત કરો, બધી શક્તિઓ મળશે. બધું ભેગા થઈને, ચક્રવર્તી હતા ને તમે, બધાએ ભેગા થઈને આ વાત એ વખતે આ વાત કરી અને આજે સરસ મજાનું સંકુલ થઈ ગયું. મારી તમને બધાને ટકોર છે. જમીન લઈને ખાસું વેલના બેઠા છો. તો આ સંસ્થા તમે કેમ એવી ના વિચારો? તમે શું કામ ન થાય? તમે બધા સંકલ્પ કરો, થઈ જશે. આ હું તમને ખરેખર કહું છું, તમે થઈ જશે. તમે બધા ભેગા મળીને નક્કી કરો અને કરો, આ કામની શરૂઆત કરો. શરૂઆત તો ક્યાંકથી કરવી પડશે ને. અને એક તમે એનું પ્લાનિંગ કરો, આયોજન કરો, એક મીટિંગ રાખો અને હું આવીશ, ભેગો રહીશ અને બધાને સાથે રાખીને આ કામને આપણે આગળ વધારશું ભેગા મળીને.